મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી મુદ્દે હવે ટૂંક સમયમાં જ નિર્ણય આવશે। અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ। બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ ટૂંક સમયમાં જ નિર્ણય જાહેર કરશે। મહાટક ભૂપેન્દ્રસિંહના વકીલનો જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો ન બનતો હોવાનો દાવો। એકાઉન્ટ સીઝ કરી દેવાતા ચૂકવણી અટકી પડ્યાનું મહાટકના વકીલની રજૂઆત। જો કોઈને ચૂકવણી નહીં થાય તો લોકોની ફરિયાદ આવતી રહેશે। જો વ્યક્તિ બહાર રહેશે તો લોકોના નાણાં પરત કરી શકશે તેવી પણ ભૂપેન્દ્રસિંહના વકીલે દલીલ કરી। સરકારી વકીલનો જીપીઆઈડી એક્ટ હેઠળનો ગુનો ન બનતો હોવાની રજૂઆત હતી। મહાટક પાસેથી કોઈપણ પાસે પૈસા ઉઘરાવવાનું નથી લાયસન્સ। રૂપિયા કયા કાયદા હેઠળ ઉઘરાવવામાં આવતા તે જાણવું જરૂરી છે તેવું પણ સરકારી વકીલે જણાવ્યું। મહાટક ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે। ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના રૂપિયા પણ તે ખાઈ ગયો। ભૂપેન્દ્ર ઝાલાના કેમ્પસ ગ્રોમોરમાં વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિની રકમની ગોલમાલ। આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં ઝાલાના બળતિયાઓએ કરી ગોલમાલ। શિષ્યવૃત્તિના રૂપમાં મળેલી ફીની રકમ બીઝેડ ગ્રુપમાં ટ્રાન્સફર કર્યાની આશંકા। ટેલેન્ટ પુલ સ્કીમ હેઠળ 30થી વધારે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ ચાઉ કરી ગયાની આશંકા। બીઝેડ ફાઇનાન્શિયલ ગ્રુપમાં શિષ્યવૃત્તિની રકમ ટ્રાન્સફર કરી કૌભાંડની આશંકા। सीआईडी क्राइमे ग्रोमोर हाईस्कूलના પ્રિન્સિપાલને પૂછપરછ કરી નિવેદન નોંધ્યું। વિદ્યાર્થીઓના 70 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટની રકમ બીઝેડ ગ્રુપમાં ટ્રાન્સફર કર્યાની આશંકા। ગ્રોમોર સ્કૂલમાં હાલ 281 વિદ્યાર્થીઓ હાલ ટેલેન્ટ પુલ સ્કીમ હેઠળ કરે છે અભ્યાસ। બીઝેડ ગ્રુપ દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત ગુજરાતભરના રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને આ લોકોના પૈસે જે ગ્રોમોર ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન હતું તેને બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન તરીકે ખરીદવામાં આવ્યું હતું। બીઝેડ ગ્રુપ દ્વારા જે આ ગ્રોમોર કેમ્પસ હતું તેને ખરીદી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ અનેક જે સામે આવી હતી એમાં આજે ટેલેન્ટ પુલ સ્કીમ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે। તેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને ટેલેન્ટ પુલ સ્કીમ યોજના હેઠળ રહેવા જમવા અને શૈક્ષણિક ફી સહિતની રકમ ચૂકવવામાં આવતી હોય છે। આદિજાતિ વિકાસ જે વિભાગ છે તેના બાળકો માટે આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી અને આ સ્કીમ ના અંદાજિત 70 લાખ રૂપિયા જેટલા રૂપિયા બીઝેડ ગ્લોબલ એજ્યુકેશનમાં ભણતા જે બાળકો હતા તેઓના જે પૈસા હતા તે બીઝેડ ફાઇનાન્શિયલ કંપનીમાં ટ્રાન્સફર થયા હોવાની આશંકા હતી અને આશંકાને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસને લઈને જે શાળાના પ્રિન્સિપાલ છે તે પ્રિન્સિપાલની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને લેખિત ખુલાસાઓ માંગવામાં આવ્યા હતા। જોકે જે પ્રિન્સિપાલ છે તે પ્રિન્સિપાલ દ્વારા તેના જે વિગતો હતી તે વિગતો સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી છે। હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે અનેક ખુલાસાઓ સામે આવી શકે છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા। સીઆઈડી દ્વારા જે ટેલેન્ટ પુલ સ્કીમ શાળામાં ચાલી રહી છે એ બાળકોની વિગત માંગવામાં આવી હતી જે ગઈકાલે મેં એમને જમા કરાવી છે। એમાં બાળકોના કેટલી સંખ્યા અને અત્યારથી જે આ સ્કીમ ચાલુ હતી એ વિશેની કેટલીક માહિતીઓ એમને માગી હતી જે જમા કરાવવા ગયા હતા। એટલે આમાં સરકારશ્રી દ્વારા જે બાળકો દર વર્ષે અલગ અલગ સંખ્યામાં ફાળવવામાં આવતા હતા અને ઘણા વર્ષોથી ચાલતી હતી આ સ્કીમ અને એમાં કોઈ ફિક્સ આંકડો નથી હોતો। સરકારશ્રી દ્વારા જ દર વર્ષે બાળકોને મૂકવામાં આવતા હતા।